હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે રોટલીનો લોટ બાંધેલો છે, એમાંથી જ એક મસાલાવાળો પરોઠો બનાવીશું કે છોકરાઓને ચા જોડે ખાવામાં કંઈ બી નાસ્તાની જરૂર ના પડે અને પેટ ભરાયેલું રહે એ રીતનું આપણે બનાવીશું કે ડબલ રોટી ના ખાવી પડે કે લોકોને બ્રેડ બટર પણ ના ખાવું પડે. એવી રીતનું આપણે એક આ પરોઠો બનાવીશું કે જે હેવી નાસ્તો થઈ જાય. છોકરાઓને ક્યારેય પણ બપોર સુધી ભૂખ ના લાગે એવી રીતનો બનાવી દઈશું. તો રોટલીની કણક બાંધેલી છે, એમાંથી જ આપણે એક મોટો પરોઠો સરસ મજાનો બનાવી દઈશું અને એમાં બસ મસાલા નાખીશું રૂટિનના જ બધા. છોકરાઓ ચા જોડે એકલી રોટલી ભાખરી તો ખાવાના જ નથી. તમે કશો ખાઈ લો પણ નહીં ખાય, તો આપણે એને કંઈક નવી રીતનું કંઈક બનાવીને ખવડાવીએ તો એ શાંતિથી ખાઈ લેશે. આ પરોઠો દૂધ જોડે પણ ખાવાની મજા પડે, ચા જોડે પણ ખાવાની મજા પડે. તો આ રીતે આપણે સ્લાઇડ રોટલીના લોટમાં તો મીઠું નાખેલું જ છે, પણ આપણે થોડુંક ચટપટું બનાવવું છે એટલે થોડુંક આગળ પડતું થશે. તો આ રીતે આપણે થોડું એ મીઠું નાખવાનું છે, પછી થોડું ધાણા જીરું પાવડર નાખીશું, જે સ્પ્રિંકલ જ કરીશું આમ. અને પછી આપણે લાલ મરચું અડધી ચમચી જેવું નાખીશું, કારણ કે આપણે પરોઠો થોડો મોટો બનાવવાનો છે એટલે આ રીતે બનાવી દઈશું, આમ સ્પ્રિંકલ કરીશું. આની ઉપર તમે પેપ્રિકા પણ નાખી શકો છો. પછી એક ચપટી જીરું છે જે આપણે આમ ક્રશ કરી લઈશું હાથથી, એટલે એની સ્મેલ આવશે. અને એક ચપટી તલ પણ આપણે નાખીશું. આમાં કંઈ બી વસ્તુ નુકસાન કરતા નથી, જોઈ લો. તો આ રીતે પછી આપણે એને પટ્ટી પાડી દઈશું તો લચ્છા પરોઠા જેવું થઈ જશે, કે નાન તરીકે પણ ખાઈ શકાય છે. એટલે કંઈક નવું કરીને છોકરાઓને ખવડાવવું હોય તો થોડીક મહેનત તો પડે જ છે. તો જો આ રીતે આપણે એને વાળી લઈશું અને પછી એનો આપણે પરોઠો બનાવીશું. આપણે આ રીતે આમ વાળી લઈશું. જલેબીની જેમ, અને પછી ઉપરથી એને આમ પ્રેસ કરી દઈશું, જો. અને પછી એની ઉપર 2 દાણા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. પછી એને આપણે વણી લઈશું ફરીથી. તો પહેલાં થોડુંક 1 ચમચી જેવું તેલ નાખી દઈશું. અને પછી એને નાખી દઈશું. આપણે એને ઉથલાઈ લઈશું, પાછળથી શેકી લઈશું. જો દોસ્તો, પાછળથી બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે એને બંને બાજુ તેલ મૂકી અને જરા ક્રિસ્પી કરી લઈશું. 1 ચમચી જેવું તેલ. જો આપણે આ રીતે એને શેકી લઈશું. ચાલશે. તો જોઈ રહ્યા છો તમે કેટલો સરસ મજાનો ક્રિસ્પી એકદમ પરોઠો તૈયાર છે. આને હેલ્ધી બનાવવા માટે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. જોઈ રહ્યા છો તમે
કે કેટલો ક્રિસ્પી જોઈ લો, એકદમ એક એક પણ છૂટું એનું છે ને, અને અંદર મસાલાથી ભરપૂર, એટલે એક બાઈટ લે તો પણ બાળકોને આનંદ આવે, કઈ નવીનતા લાગે. રોટલીને શાક ખવડાવી દેશો તો નથી જ ખાવાના. આ રીતનું કંઈક નવીનતા બનાવીને બાળકોને ખવડાવવું પડશે, કારણ કે આનો જ ઉપયોગ વધુ